રમજાનમાં નવા કપડાં લેવા સગીરે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો। લિંબાયતમાં 17 વર્ષીય સગીરે એટીએમ મશીન તોડવાની કોશિશ કરી, પરંતુ તેને સફળતા ન મળી। જોકે તેને એટીએમ મશીને નુકસાન પહોંચાડતા મુશ્કેલીમાં મુકાયો। મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટેટરની તોડફોડને કારણે 40,000નું નુકસાન થયું છે। ઘટનાના પગલે લિંબાયત પોલીસે યુવકને શોધી અટકાયત કરી છે। યુવકની ખરાબ આદતોના લીધે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો। સુરતથી સમાચાર। ભુવાસળમાં વિદ્યાર્થીની આપઘાત મામલે રોષ। મૃતક વિદ્યાર્થીનીનું આખું ગામ આશ્રમ શાળા પહોંચ્યું છે। ગામ લોકોએ આશ્રમ સંચાલકો સામે સવાલ ઉઠાવ્યા છે। ઘટનાથી અજાણ રાખ્યા હોવાનો મૂક્યો આક્ષેપ। ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ। મૃતકના પિતાએ કહ્યું હતું કે હું અને મારી પત્ની શાળાએ પહોંચતા ફાંસો ખાધેલી હાલતના દીકરી બતાવી દીધી હતી। ખૂબ જ ઉતાવળમાં બધી કામગીરી કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ મુકાયો છે। દીકરી સાથે અચૂકતી ઘટના બની હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી। મૃતક વિદ્યાર્થીની તાપી જિલ્લાના મૌલીપાડા ગામની વતની હતી। ઘટના સ્થળે આદિવાસી રીતિ રિવાજ મુજબ મૃતકની આત્માની શાંતિ માટે પૂજા વિધિ પણ કરવામાં આવી। એકદમ આપઘાત જેવો મને છે ને બહુ એવું થઈ ગયું કે મારી છોકરી એવું કરે એવું નથી। મેં રાજી ખુશીથી છોકરીને મોકલેલી અને પછી અહીંયા આવીને મને એવું સાંભળવા મળ્યું તો પછી હું તો હોંશ જ ખોઈ બેઠો। એટલે પછી છે ને મને ઉપર લઈ ગયા, જ્યાં આપઘાત કરેલો ત્યાં બતાવ્યો તો એને આ લોકોએ એવું ફટાફટ કામ કરી નાખ્યું કે મને પૂછ્યું ખરું પણ મને જવાબ આપવાના બી બેભાન જેવો હતો। એટલે મને વિચારવા બી મોકો નહીં દીધો આ લોકોએ। એટલે મને એવું લાગે કે આ લોકોએ છે ને ખરેખર મારી છોકરીને આમ તેમ દુષ્કર્મ કર્યો એવું લાગે। એટલે હું ન્યાય માટે એને છે ને જાણવા માગું છું। રાજકોટમાં 2 વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પતિ પત્નીના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવાયો। 23 ફેબ્રુઆરીએ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। કહેવત છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પણ કળયુગની આ માતાએ પોતાના જ બાળકની હત્યા કરી। પતિને શંકા હતી કે બાળક પત્નીના પ્રેમીનું છે, જેના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો। પતિએ બાળકને પ્રેમીને આપવાનું કહ્યું અને આરોપી માતાએ બાળકને કૂવામાં ફેંકી દીધો અને પતિએ હત્યા કર્યાની વાત ઊભી કરી। જોકે પોલીસે ભેદ ઉકેલી કળયુગી માતાની પોલ ખોલી। થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી પાડી। સુરત શહેરમાં નથી થમી રહ્યો અસામાજિક તત્વોનો આતંક। હવે સિંગણપોરમાં અસામાજિક તત્વોનો આતંક આવ્યો છે જોવામાં। 3 થી 4 શખ્સો એક વ્યક્તિને માર્યો ઢોરમાર। એક વ્યક્તિને માર મારતા વિડીયો વાયરલ થયો છે। પોલીસને સ્થળ પરથી મળ્યા છે ઘાતક હથિયારો। સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના 500 મીટર નજીકની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે। તો ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે। પોલીસ સરઘસ કાઢી રહી છે, અનેક લોકો સામે એક્શન લઈ રહી છે, પરંતુ આ સામાજિક તત્વો સુધરવા તૈયાર ન હોય તેવું આવી અનેક ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મારામારી, ગાડીને તોડફોડ કરવામાં આવી રહી છે। 3 થી 4 શખ્સોએ એક જ વ્યક્તિને માર માર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ, સુરત સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સામાન્ય બાબતે એક યુવકને કેટલાક ઇસમો દ્વારા માર મારવામાં આવતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। જો કે મારનાર ઇસમો છે તે ઘાતક હથિયારો લઈને આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સાથે પોલીસ દોડી ગઈ હતી ને તપાસ કરતા ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા। એટલે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સુરતમાં વધી રહ્યો છે, ત્યારે હવે ઇસમોને ડામવા માટે પોલીસ દ્વારા તેમને પકડવામાં આવે છે, તેમના સરઘસ કાઢવામાં આવે છે, પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। તે આ ઘટના પરથી સાબિત થઈ છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર પણ સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। ભરૂચમાં ગટરમાંથી માનવ અંગ મળતા ખળભળાટ મચી ગયો છે। 3 દિવસમાં અલગ અલગ માનવ અંગો મળ્યા છે। દૂધ ડેરી નજીક ગટરમાંથી મળી રહ્યા છે માનવ અંગ। ભરૂચમાં શનિવારના રોજ દૂધ ડેરી નજીક ગટરમાં 3 દિવસ પહેલા માનવ શરીરનું માથું મળી આવ્યું હતું, જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ શરૂ કરાયો હતો, જેમાં માથાના ભાગનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું। તો રવિવાર ગટરમાંથી ધડના નીચેના અંગો મળી આવ્યા હતા, ત્યારે આજે વધુ તપાસમાં શરીરના હાથ મળી આવ્યા છે। હજુ શરીરનો ધડનો ભાગ તેમજ તેના બંને ભાગો મળી આવ્યા નથી। પોલીસ તથા સામાજિક કાર્યકર અને તેમની ટીમના પ્રયત્નોથી અત્યાર સુધીમાં શરીરના અનેક અંગો અંતરે આવેલા હોવા છતાં પણ શોધવામાં સફળતા મળી હતી। આ મૃતદેહ કોનો છે, શું હત્યા કરાઈ છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે। એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં। ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું
લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો. હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે. મહેસાણાના ઊંઝામાં રિક્ષા ગેંગે મુસાફરને બેસાડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. થોડા દિવસ પહેલા ઊંઝામાં 3 જગ્યાએ પેસેન્જર બેસાડી સોનાના દાગીના સેરવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. ઊંઝા પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી, જેમાં રિક્ષામાં રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી તેમના જ ગેંગની વ્યક્તિની પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી પોલીસે સોનાના દાગીના અને રિક્ષા સહિત 5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઈસમો જે મુદ્દામાલ સાથે ઝડપાયેલા છે તેમનું નામ છે સલમાન ગુલાબ નબી વોહરા, જે આણંદના રહેવાસી છે, તથા બીજા ઈસમનું નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ, કે જેઓ મહેમદાબાદના રહેવાસી છે. અને તેમની પાસેથી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ, મોબાઈલ ફોન અને રિક્ષા એમ મળી કુલ 5,40,700નો મુદ્દામાલ રિકવર થયેલ છે. આ સિવાય આ ગુનાના કામે અન્ય 2 ઈસમોને પકડવાના બાકીમાં છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે. સાબરકાંઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે. મેળામાં પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો યુવક પોશીનાના ગુણભાખરી ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસનો રોફ જમાવતો નકલી પોલીસ વિડીયોમાં કેદ થયો છે. હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોરમાર માર્યો. એક વ્યક્તિને જાહેરમાં ઢોરમાર મારતો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે. વિડીયો વાયરલ થતા સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં જરૂરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જુઓ, એક યુવકને પકડવામાં આવે છે, ત્યારબાદ દંડા ઉપર દંડા મારવામાં આવે છે. ચશ્મા, વ્હાઇટ શર્ટ અને ખાખી પેન્ટમાં ફરતો આ વ્યક્તિ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો પોલીસ મિત્ર હોવાની વાત કરી અને રોફ જમાવતો જોવા મળ્યો છે.